નમસ્કાર મિત્રો, પોલીસનો એકડો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજથી આપણે જે છે મેથ્સ અને રીઝનિંગના પીવાયક્યુ સોલ્વ કરીશું. આજે આપણું પહેલું પેપર છે આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ક્લાસ 3 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન આસિસ્ટન્ટ મેનેજર ક્લાસ 3. આ બંને પેપરમાં જે છે જીએસ પાર્ટ કોમન હોય છે, તો ત્યાં મેથ્સના જેટલા પણ ક્વેશ્ચન છે, રીઝનિંગના જેટલા ક્વેશ્ચન છે એની આપણે ચર્ચા કરીશું. તો સ્ટાર્ટ કરીએ છીએ પહેલા જ ક્વેશ્ચનથી. અહીંયા જે છે ક્વેશ્ચન પહેલા એકવાર વાંચીએ. ક્વેશ્ચન શું લખ્યું છે કે મનનને યાદ છે કે તેના ભાઈનો જન્મદિવસ 15મી ફેબ્રુઆરી પછી અને 18મી ફેબ્રુઆરી પહેલા છે. એટલે કે મનનને જે છે યાદ છે કે એના ભાઈનો જે છે બરાબર જન્મદિવસ 15મી ફેબ્રુઆરી પછી અને 18મી ફેબ્રુઆરી પહેલા છે. તો કઈ તારીખે હોઈ શકે? તો 16 હોઈ શકે, 17 હોઈ શકે. જ્યારે તેની બહેનને યાદ છે, બહેનને શું યાદ છે ભાઈ? કે એનો જન્મદિવસ જે છે એ 16મી પછી અને 19મી પહેલા છે. એટલે 17મી હોઈ શકે, 18મી હોઈ શકે. તો આ બે વસ્તુ જો તમને આપેલી હોય, બરાબર, તમને આપેલી હોય તો તમે જે છે ફેબ્રુઆરીના કયા તારીખે મનનના ભાઈનો જન્મદિવસ છે કહી શકો. તો ઓબ્વિયસલી છે બંનેમાં જે કોમન આવે તો કોમન આવે 17મી ફેબ્રુઆરી. તો આપણો જવાબ શું આવશે ભાઈ? 17મી ફેબ્રુઆરી. સિમ્પલ ક્વેશ્ચન હતો, બંને માહિતીને ભેગી કરો એટલે તમારો આન્સર આવે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ભાઈ આ ચિહ્ન ક્રોસ અને ભાગાકારનું ચિહ્ન જે છે અને સાથે સાથે સંખ્યાઓ 4 અને 9 ને અદલા બદલી કરવાની છે અને વિકલ્પ શોધવાનો છે. હવે અહીંયા થોડું ધ્યાન આપજો. આવા ક્વેશ્ચનમાં હંમેશા એક પછી એક આપણે સોલ્વ કરવાનું. પહેલું જે છે શું લખ્યું છે? 94 લખ્યું છે. આપણે 4 ને 9 ને બદલવાના છે, તો આપણે શું લખીશું? 49 કરીશું. ગુણાકારના બદલે ભાગાકાર કરીશું. 7 ને એમને એમ રાખીશું અને ગુણાકાર કરીશું. 47 છે, 4 ના બદલે 9 લખવાના છે આપણે, તો અહીંયા 97 લખીશું. તો આપણું પહેલું વાક્ય થયું. હવે પહેલા વાક્યને આપણે સોલ્વ કરીએ કે 49 ભાગ્યા 7 એટલે આપણા 7 થઈ જશે અને 7 ગુણ્યા જે છે 97, તો 70 49 થવા જોઈએ. એટલે છેલ્લો તો 9 આવવો જોઈએ. અહીંયા તો 4 છે એટલે પહેલું વાક્ય આપણું ખોટું છે. ચલો બીજા જે છે ક્વેશ્ચનની વાત કરીએ. 94 ગુણ્યા 7, 94 ને આપણે કઈ રીતે લખીશું ભાઈ? 94 ને આપણે જે છે 49 જ લખીશું, ગુણાકારને ભાગાકાર લખીશું અને અહીંયા ગુણાકાર થઈ જશે. 97 છે, 9 ના બદલે આપણે શું લખવાનું છે? 4 લખવાનું છે, તો આપણા 47 થઈ જશે. હવે જો 49 ભાગ્યા 7 એટલે કે આ 7 થઈ જશે અને ગુણ્યા જશે 47. હવે જો 70 49 એટલે 9 વધી પડી 4, 7 ચોક 28 ને 4 32 એટલે કે 329. તો આપણો જવાબ આવી ગયો 329. તો આપણું વાક્ય બીજું સાચું છે. આવી રીતે સોલ્વ કરવાના. પહેલું સોલ્વ કરવાનું, પછી બીજું કરવાનું. જ્યાં જવાબ આવી જાય ત્યાં જે છે પૂરું. એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી આવશે. ચલો આગળનો જ ક્વેશ્ચન છે કે ભાઈ એ વ્યક્તિ જે છે 16 દિવસમાં 2 સ્ટેશનો વચ્ચે રેલવે ટ્રેક બાંધવાનું કામ કરી શકે છે અને બી એ જ કામ જે છે 12 દિવસમાં કરી શકે છે. સીની મદદથી તેમને મળીને 4 દિવસમાં કામ પૂર્ણ કર્યું, તો સી એકલું કામ જે છે આ કેટલા દિવસમાં કરી શકે? હવે ધ્યાન આપજો કે પહેલા જે છે એ વ્યક્તિ જે છે આ કામ જે છે 16 દિવસમાં કરે છે, જ્યારે બી જે છે આ કામ જે છે એ કેટલા દિવસમાં કરે છે? 12 દિવસમાં કરે છે. તો આ બંનેનો આપણે માનો કે લસા લઈએ કે 16 તરી 48 ને 12 ચોક 48. તો અહીંયા 16 જે છે આપણે લસા લઈએ એટલે કે અહીંયા જે છે વ્યક્તિ, બરાબર, સોરી, અહીંયા જે છે આપણે લસા કેટલો આવશે? 48, બરાબર. તો જો 16 દિવસમાં જે છે કામ કરે, ટોટલ કામ 48 છે, તો એની એફિશિયન્સી કેટલી આવશે? 3. એટલે આ વ્યક્તિ એક દિવસમાં 3 કામ કરી શકે, જ્યારે બી વ્યક્તિ જે છે અને એક દિવસમાં 4 કામ કરી શકે છે. તો આની જે છે એફિશિયન્સી 3 આવશે, આની એફિશિયન્સી 4 આવશે અને ટોટલ કામ 48 છે. હવે વિચારો કે 3 ભેગા થઈને કામ કરવાનું છે, તો કેટલા દિવસ લાગવા જોઈએ? દિવસનો મતલબ થાય કે ભાઈ કુલ કામ ભાગ્યા જે છે એમની જે પણ ક્ષમતા છે. તો અહીંયા જે છે ટોટલ દિવસો કેટલા લાગે છે? ટોટલ દિવસો તો 4 જ લાગે છે, બરાબર ને? 4 દિવસમાં કામ કરે છે. કુલ કામ આપણી પાસે 48 છે. ક્ષમતાની વાત કરીએ તો એકની ક્ષમતા 3 છે, બીજાની ક્ષમતા 4 છે અને સીની ક્ષમતા આપણે શોધવાની છે, બરાબર. સીની ક્ષમતા આપણે શોધીશું તો જ ખબર પડશે કે સી આ કેટલા દિવસમાં કામ કરી શકે. હવે જુઓ અહીંયા જે છે 4 ને 3 7 થયા, બરાબર. 7 ચોક 28 વત્તા 4 સી બરાબર 48, એટલે કે 4C બરાબર 48 માઇનસ 28 અને 48 માં 28 એટલે 20 આવશે અને 4C એટલે કે સી નો મતલબ આપણી પાસે 5 આવશે. એનો મતલબ થયો કે ભાઈ સીની એફિશિયન્સી આપણી કેટલી આવી? 5 આવી. ટોટલ કામ 48 છે અને સીની એફિશિયન્સી 5 છે, એટલે સી કેટલા દિવસમાં કામ કરી શકે? કે ભાઈ અહીંયા જે છે 9 5 45 આવશે, 3 વધ્યા 5 એટલે કે 9 દિવસ અને 3 ભાગ્યા 5 દિવસમાં આ કામ સી એકલા હાથે કરી શકે છે.
ફરી એકવાર સમજાવું કે પહેલા આપણે એની એફિશિયન્સી બીની એફિશિયન્સી શોધી, સાથે સાથે એના મદદથી આપણે જે છે ટોટલ કામ કેટલું છે ભાઈ 48 છે. આ કામ આપણે ત્રણે ભેગા કરાવીએ તો 4 દિવસમાં થાય. તો ટોટલ કામ ત્રણની એફિશિયન્સી, આ કામ 4 દિવસમાં થાય છે. અહીંયા ક્રોસ ગુણાકાર કર્યો છે આપણે, ક્રોસ ગુણાકારથી સીની વેલ્યુ શોધી છે. સીની વેલ્યુનો મતલબ સીની એફિશિયન્સી શોધી છે કે સી એક દિવસમાં કેટલું કામ કરી શકે. જો એડે ટોટલ કામ 48 કરવાનું છે, એક દિવસમાં 5 કામ કરી શકે છે, તો ભાગાકાર કર્યો તો આપણને જવાબ મળ્યો છે 9 3/5. આટલા દિવસની અંદર જે છે એ સી એકલા હાથે આ કામ કરી શકે છે. ચલો આગળ વધીએ છીએ. આગળનો ક્વેશ્ચન જે છે શું આવશે? આગળનો ક્વેશ્ચન છે કે ભાઈ એક વેપારી પાસે 1000 કિલોગ્રામ ખાંડ છે. કેટલી ખાંડ છે ભાઈ? 1000 કિલોગ્રામ ખાંડ છે. એક ભાગ જે છે 8% નફા સાથે અને બીજો ભાગ જે છે એ 18% નફા સાથે વેચે છે. જો તેને ટોટલ જે છે 14% નફો થતો હોય તો એને જે છે કેટલી ખાંડ 18% નફા સાથે વેચી હશે? તો અહીંયા આપણે જે છે બરાબર એલિગેશન લગાવીએ તો 14 માંથી 8 જાય તો કેટલા આવશે? ટોટલ 6 આવશે. અને 18 માંથી 14 જશે તો કેટલા આવશે? અહીંયા જે છે 4 આવશે. એનો મતલબ છે કે 1000 કિલોગ્રામનો ટોટલ જે છે બરાબર 4/6 એટલે ટોટલ 10 ભાગ કર્યા. તો 1000 કિલોગ્રામના 10 ટુકડા કરવામાં આવે તો એક ટુકડો જે છે 100 કિલોનો હશે. તો 4 ટુકડા જે છે એનો મતલબ 400 કિલો થાય અને 6 ટુકડાનો મતલબ થાય છે 600 કિલો થાય. તો અહીંયા આપણને 18% વાળી જ રકમ પૂછેલી છે. તો 18% વાળી રકમ કેટલા ભાગ છે? 6 ટુકડા છે. ટોટલ 10 ટુકડા જે છે તો એક ટુકડો 100 કિલોગ્રામનો, તો 6 ટુકડા 600 કિલોગ્રામના થાય. તો જવાબ આપણો કેટલો આવશે? 600 કિલોગ્રામ આવશે. ક્લિયર? ચલો આગળ વધીએ છીએ. એક માણસ ટૂરમાં પહેલા 160 કિલોમીટરની મુસાફરી 64 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ગતિએ અને પછીની 160 કિલોમીટરના માર્ગને 80 કિલોમીટરની જે છે ઝડપે, તો હવે તમને 320 કિલોમીટરના પ્રારંભિક મુસાફરી માટેની ગતિ પૂછી છે. હવે અહીંયા કયો નિયમ લાગુ પડશે? નિયમ લાગુ પડશે કે ભાઈ બંનેનું અંતર 160 છે, ઝડપ અલગ અલગ છે, તો તમારે સરેરાશ ઝડપ શોધવાની છે. અને એના માટેનું જે સરેરાશ ઝડપનું જે સૂત્ર છે કે ભાઈ 2xy ભાગ્યા x પ્લસ વાય. 2xy નો મતલબ થાય 2 ગુણ્યા અહીંયા એક x ઝડપ છે એટલે કે 64, બીજી ઝડપ છે 80 ભાગ્યા x વત્તા y એટલે કે 64 વત્તા 80. હવે જો આને ગણીએ આપણે કે 2 ગુણ્યા 64 ગુણ્યા 80 આમ જ રાખીએ આપણે અને ભાગ્યા જે છે 80 અને 64, 80 ને 60 140 થશે, 144 થશે. બરાબર? હવે તમે એને ભાગાકાર કરી શકો છો. બરાબર? આ 12 જે છે 12 ભાગ ચાલશે. બરાબર? અહીંયા જે છે 12 કોઈ જગ્યાએ ભાગ ચાલશે, 12 પંચા 60. બરાબર? અહીંયા 12 ભાગ નહીં ચાલે તો અહીંયા થશે 144. તો આને જો તમે જે છે 2 ભાગ ચલાવી શકો. બરાબર? 2 ચાલશે 7 72 અને 2 ભાગ ચાલશે 32. તો હવે જે છે અહીંયા 80 છે. બરાબર? અહીંયા 2 ભાગ ચલાવશો તો અહીંયા જે છે 36 આવશે અને અહીંયા ભાગ ચાલશે તો 16 આવશે. તો આવી રીતે ભાગ ચલાવશો તમને મળશે આન્સર 71.1 કિલોમીટર પ્રતિ કલાક. આ ડાયરેક્ટલી તમને જે છે મેં સૂત્ર શીખવાડ્યું છે. પણ બીજું એક કામ તમે કરી શકો છો કે તમને ખબર છે કે 160 કિલોમીટરની મુસાફરી 64 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, તો 160 ભાગે આપણે 64 કરી શકીએ. તો અહીંયા તમને જવાબ 2.5 મળશે એટલે કે 2.5 કલાક લાગે છે. બીજામાં જે છે 160 કિલોમીટરમાં 80 એટલે 80 દુ 160 એટલે બીજામાં તમને 2 કલાક લાગે છે. એનો મતલબ છે કે 320 કિલોમીટર કાપવા માટે ટોટલ જે છે 4.5 કલાક લાગે છે. તો આને તમે ભાગાકાર કરશો એટલે કે 3200 ભાગ્યા 45 કરશો તો ડાયરેક્ટલી તમને આન્સર 71.11 કિલોમીટર પ્રતિ કલાક મળશે. એટલે જવાબ આપણો આવશે અહીંયા 71.11 કિલોમીટર. આગળ વધીએ છીએ. જો 6 ઘડિયાળ 3, 5, 7, 9, 11, 13 સેકન્ડના અંતરે ટંકાર કરે છે, 1 કલાકમાં તે કેટલા વખત એક સાથે ટંકાર કરે? આ બધાને ખબર છે કે તમારે આવું જ્યારે પણ પૂછાય કે 3 લોકો અલગ અલગ ઝડપે દોડતા હોય, 3 જે છે અલગ અલગ કામ થતું હોય, તો હંમેશા લસા લેવો પડે. હવે અહીંયા જો આપણે આ બધાનો લસા લઈએ તમને જોઈને જ ખબર પડે કે બધા આંકડા જે છે અલગ અલગ છે. પ્રાઇમ નંબર જે છે બરાબર 9 પ્રાઇમ નંબર નથી. બરાબર? પણ એ છતાં તમે જુઓ કે 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 9 ગુણ્યા 11 ગુણ્યા 13 કરીએ, એનો મતલબ કે આપણને આ ડેટા સેકન્ડમાં મળે. પણ જો હું એવું શોધી લઉં કે જો ખરેખર 1 કલાકથી વધારે સમય લાગે છે કે ઓછો લાગે છે,
એનો મતલબ કે હું સેકન્ડને જે છે 60 વડે ભાગું તો મિનિટ મળે, અને ફરીથી હું 60 વડે ભાગું તો મને શું મળે? 60 વડે ભાગું તો મને જે છે કલાક મળે. જો આની વેલ્યુ 1 થી વધારે આવે એનો મતલબ થાય કે પહેલા કલાકમાં એક પણ ટકોરો વાગશે, મતલબ એક સાથે એક પણ ટકોરો વાગશે નહીં. તો હું જોઈ લઉં કે પહેલા આનો જવાબ 1 કરતાં વધારે આવે છે કે નહીં. તો જુઓ 60 ની વાત કરીએ તો આ 9 7 63 થાય, તો ઓલમોસ્ટ હું 60 માની શકું. તો આને બેને ઉડાવું છું એવરેજ કાઢવા માટે. પછી તમે જુઓ કે ભાઈ 13 ગુણ્યા 10 કરીએ તો 130 થાય છે, 60 ના ડબલ છે, બરાબર. તો આને 2 કરું છું તો પણ જોઈ શકો છો કે 3 5 15 ગુણ્યા 2 30, 30 ના ઉપર જવાબ આવશે. એનો મતલબ કે 30 કલાક પછી જે છે એક સાથે ટકોરા વાગશે. એનો મતલબ છે કે ભાઈ પહેલા કલાકમાં એક પણ ટકોરો વાગશે નહીં, એક પણ ટકોરો વાગશે નહીં, 0. આગળ વધીએ છે કે એક પુસ્તકાલયમાં જે છે 2 વિભાગ છે, એક વિભાગ A છે, બીજો વિભાગ B છે. અહીંયા એવું કીધું છે કે જો 10 પુસ્તકો વિભાગ A માંથી વિભાગ 2 માં, આપણે એવું ધારી લઈએ કે આમાં X પુસ્તકો છે, આમાં Y પુસ્તકો છે. પહેલી શરત આપણને એવું કીધી છે કે જો A વિભાગમાંથી B વિભાગમાં જે છે 10 પુસ્તકો ખસેડવામાં આવે, એટલે કે એકમાંથી 10 ઓછા થઈ જશે, બીજામાં 10 વધી જશે, તો આ બંનેની કિંમત સરખી થઈ જાય છે. એનો મતલબ કે X માઇનસ Y બરાબર 20 થઈ જશે. આ પહેલું પરિણામ આપણને મળ્યું. બીજું એવું કહેવામાં આવ્યું છે કે જો 20 પુસ્તકો વિભાગ B માંથી વિભાગ A માં ખસેડવામાં આવે, એટલે કે અહીંયા જે છે 20 પુસ્તકો અહીંયા વધી ગયા, એટલા જ પુસ્તકો જે છે, બરાબર, એટલા જ પુસ્તકો X માં એટલે કે બીજા વિભાગમાંથી ઘટી જશે. ત્યારે શું થાય છે? ત્યારે જે છે A માં પુસ્તકોની સંખ્યા વિભાગ B ના પુસ્તકોની સંખ્યા કરતા બમણી થઈ જાય છે. એટલે કે અહીંયા આપણે એને ડબલ વડે ગુણી નાખીશું તો X માઇનસ 2Y બરાબર આ જે છે, બરાબર, માઇનસના 40 થશે અને માઇનસના 60 થઈ જશે. આ માઇનસ 60 થઈ ગયા. હવે આપણી પાસે 2 સમીકરણ છે અને બંનેને આપણે ઉકેલીએ તો X માઇનસ Y બરાબર 20 અને બીજું છે X માઇનસ 2Y બરાબર માઇનસ 60. અહીંયા માઇનસ માઇનસ કરીશું આપણે, આ પ્લસ થઈ જશે, આ પણ પ્લસ થઈ જશે. આ XX ગયા, 2Y માંથી 1Y જાય તો Y થઈ ગયું, અને 60 માંથી 20 જાય તો 40 થઈ ગયા. એટલે કે અહીંયા તમને Y માં 40 પુસ્તકો મળે. હવે તમને પૂછ્યું છે A માં કેટલા પુસ્તકો છે, બરાબર, A માં પુસ્તકોની સંખ્યા કેટલી છે, બરાબર. તો શરૂઆતમાં વિભાગ A માં કેટલા પુસ્તકો, તો આ ક્વેશ્ચનની અંદર જે છે ને ક્યાંક ને ક્યાંક જે છે થોડી ગડબડ છે. કેમ? તમે જુઓ કે અહીંયા તમને 2Y માંથી 1Y જાય છે તો Y ની કિંમત મળે છે, અને 60 માંથી 60 ને જે છે અહીંયા 20 જે છે એડ થશે ને 80 મળશે. એટલે કે વિભાગ A માં જે છે તમને જે છે વિભાગ B ના પુસ્તકોની સંખ્યા Y મળી ગઈ. આની સંખ્યા 80 છે. કેટલી છે? 80 છે. આ 80 અહીંયા મૂકી દેવામાં આવે તો 80 ને 10 90 થઈ જશે, અને 90 માં જે છે 10 પુસ્તકો આ તરફ એડ થશે તો વિભાગ A માં પુસ્તકોની સંખ્યા 100 થઈ જશે. કેટલી થઈ જશે? વિભાગ A માં પુસ્તકોની સંખ્યા 100 થઈ જશે. ક્લિયર છે? ચલો ફરી એકવાર સમજાવું. અહીંયા આપણે બંને સમીકરણ બનાવ્યા, સમીકરણને ઉકેલ્યા તો y ની વેલ્યુ 80 મળી. y નો મતલબ શું છે? વિભાગ B માં પુસ્તકોની સંખ્યા. અને જો આને જે છે હું આ સમીકરણમાં મૂકું તો જુઓ ફરીથી x માઇનસ વિભાગ B માં જે છે પુસ્તકોની સંખ્યા 80 છે બરાબર 20. એનો મતલબ કે x બરાબર 20 વત્તા 80 એટલે કે 100 થઈ જશે. પુસ્તકોની સંખ્યા કેટલી થઈ જશે? 100 થઈ જશે. ક્લિયર છે અહીંયા સુધી? ડન છે. તો આ પેપરમાં આટલા જ ક્વેશ્ચન હતા. આઈ હોપ કે તમને આ જે છે ક્વેશ્ચનમાં સમજ આવી હશે. જીપીએસસી નું પેપર છે એટલે થોડા અલગ અલગ પ્રકારના ક્વેશ્ચનો તમને અહીંયા જોવા મળ્યા છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.